મિત્રો પર્સનલ કામથી જઈ રહ્યો છું. આજે કોઈ જગ્યાએ જવાયું નથી માટે અત્યારે મારા સંબંધીના ઘરે જવું પડે એવું હતું. ઘરેથી કોઈ જઈ શકે એવું નહોતું એટલા માટે. મિત્રો એક્સિડન્ટ થઈ ગયું છે, જીસીબી અડી ગયું. તો આ સાઈડનો ભાગમાં ચુડેલ માતાનું મંદિર છે અમારા નૈનપુર ચોકડી અને નૈનપુર ગામની વચ્ચે. મિત્રો એક્સિડન્ટ એવી રીતે થયું કે બાજુમાંથી જીસીબી જતું હતું અને ગાડીવાળા ભાઈથી સહેજ અડી ગયું. એમાં વધારે ગાડીમાં નુકસાન છે. સાવચેતીથી સાધન ચલાવતા હોય તો સાવચેતીથી ચલાવવાનું રાખજો. શાંતિથી આપણી સ્પીડ પકડી રાખવાની. જય મોગલ. અમે અમદાવાદ બજારમાં ગાડી લઈ જઈએ છીએ કારણ કે થોડુંક કામ છે અમદાવાદ બજારમાં. હા, અમે અમદાવાદ બજારની અંદર જઈ રહ્યા છીએ. અમે અમદાવાદ બજારમાં પહોંચી ગયા છીએ. દરવાજો છે અમદાવાદ બજારનો કચેરી દરવાજો. હવે ગાડી આપણે સાઈડમાં પાર્ક કરી દેવી પડશે કારણ કે અંદર બજારમાં લઈને નીકળાય એવી જગ્યા નથી. આની અંદર જૂની કચેરી હતી પહેલાં, પણ અત્યારે બંધ છે, નવી બની ગઈ. પછી તો આપણે ગાડી પાર્ક કરશું. થોડું કામ હતું એટલે અમદાવાદ આવવું પડ્યું છે. મેન હાઈવે પર જઈ રહ્યા છીએ આપણે. યશ તો અમારે અંગાત જ હોય. યશને રજા હોય એ દાડો અમારા જોડે જ હોય. યશને મારા વગર ચાલતું જ નથી. જઈશું કાલ સવારે પાછા વળીશું. કદાચ મેરડી માતાનું મંદિર છે. કેમ્પ કહેવાય. ખેડા કેમ્પની અંદર આપણે પ્રવેશ કર્યો છે. મિત્રો જોતા રહેજો ખેડા કેમ્પનો કેવો રોડ છે, આજુબાજુના એરિયામાં કેવું છે. આ પોલીસ પરેડ ગ્રાઉન્ડ મેદાન છે. અહીંયા પોલીસ ખેડા કેમ્પ પરેડ ગ્રાઉન્ડ કહેવામાં આવે છે. મહાદેવનું કંઈક મંદિર છે. હર હર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ. ખેડા કેમ્પની બહાર નીકળીશું અને ખેડા અને નડિયાદ વાળા હાઈવે વાળા રોડ ઉપર આપણે એન્ટર થઈ જઈશું. આપણે વચ્ચેવાળા રસ્તે નીકળ્યા હતા મહેમદાદથી. એટલે ખેડાથી નડિયાદ જતો હાઈવે, આપણે નડિયાદ જતા હાઈવે ચડી ગયા છે કેમ્પમાંથી.
નદી છે, એ નાની નદી પણ ચોમાસામાં ઘણી તકલીફ કરે છે. મિત્રો આપણે હવે મેન હાઈવેથી રતનપુર ગામમાં રહીને રસ્તો કાઢ્યો છે, કારણ કે આગળ આપણને ટોલ ટેક્સ નડશે અને આપણે થોડા ખાતર ટોલ ટેક્સ ભરવાનું થાય છે. એટલે આપણે ટોલ ટેક્સ ના ભરવાના કારણે ગામડાવાળો રસ્તો કાઢ્યો છે. ગામડાવાળા રસ્તે નીકળે. હવે આ મંદિર આવ્યું છે, જોગણી માતાનું મંદિર છે, જે જોગણીમાં નાના નાના બાળકો પતંગો ચગાવે છે. ગામડાની મજા નહીં. રસ્તો એટલો ખતરનાક છે અંદર કે ગાડી નીકળે તો બીજી ગાડી ના નીકળી શકે, એટલા માટે આ તળાવ છે. રસ્તો આવ્યો. ભાઈ મોબાઈલમાં પછી ધ્યાન આપો મારા ભાઈઓ, સાધનમાં ધ્યાન આપતા રહેજો. વળાંક વાળા રસ્તા છે. અરે જો અમારા ગામડાનો નજારો બાઇક ઉપર ટ્રેક્ટર ચીડે છે, જો બદલા એમનું કામ કરે છે. આ કાકા બહાર બેઠા છે ઠંડીના. જો ગામડામાં છોકરાઓ ચાલે એટલે આ રીતે બહુ ધ્યાન રાખવું પડે. આ રીતે જો દુકાનોમાં વચ્ચે દુકાનો હોય. વહાણવતી શિકોતર માતાનું મંદિર આવેલું છે અહીંયા. નામ પૂછી લઈએ આ ગામનું નામ શું છે. મિત્ર આપણા આ ગામનું નામ શું? આ ગામનું નામ શું કહેવાય? વત્રોલી. વત્રોલી ગામમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. વત્રોલી ગામ, આત્રોલી જે આપણે અહીંથી અલદરવાસ જવાના રસ્તે જવું પડશે. રસ્તો થોડોક ટફ છે એટલે શાંતિથી ચલાવવું પડશે, કેમ કે દૂધ ભરવાનો ટાઈમ થઈ ગયો અત્યારે ડેરીએ, એટલે બધા પબ્લિક અવર જવર રહેશે. પંપ બહુ વધારે મૂકી દીધેલા છે, કારણ કે ઘર છે આજુબાજુમાં, નાના બાળકો નીકળે આ તે બધું જોવાનું હોય ને એટલા માટે. ખેતરો
છે આપણને. એટલે હવે તો આપણે થોડીક ગાડી દબાઈ લઈશું, આગળ સાધન પડી પાછું. હવે પાછી થોડી ધીમી કરી દેવી પડશે, કેમ કે રોડ બહુ નાનો છે અને એક સાધન જ નીકળે એવી જગ્યા છે. ખતરનાક ખાડો હતો. નીકળ્યા છીએ આપણે. આમ તો મજા આવે છે મને પણ ચલાવવાની ગાડી, કે માહોલ એવું છે અને રસ્તો પણ સારો છે. એમ તો ખાડા ઓછા આવે છે આમ તો, પણ ચાલે એમ. વળાંક તો વધારે છે. ખેતરમાં કામ કરે છે તમાકુ ભાઈ. હૈદરાબાદ પહોંચવાનું હતું, હવે ત્યાં પહોંચી ગયા છે. તો આટલાથી આપણે બ્લોગ બંધ કરીએ છીએ. હવે આગળ રિટર્ન થઈશું. અત્યારે થવાશે તો અત્યારે, નહીં તો કાલે આપણે રિટર્નનો બ્લોગ સાથે જોડેતા રહીશું. મારા ભાઈ અમે લોકો નીકળી ગયા છે. હવે અંધારામાં પેલા જે ભયાનક રસ્તામાંથી નીકળવાનું છે, કારણ કે અંધારું થઈ ગયું છે એટલા માટે. એટલે હવે બ્લોગ આમાં કશું દેખાશે પણ નહીં અને રસ્તા બી એવા છે એટલા માટે